ગેસ શરૂ કરી દઈએ આપણે ને આજે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે। તો રીંગણામાં આપણે ઉપર તેલ લગાડી લીધું છે ને સાકે કરીને એક કાપો પાડી લીધો છે ને હવે આપણે રીંગણાને શેકી લઈએ આ રીતે। તો હેરવતા ફેરવતા આપણે શેકી લેવાનું છે। રીંગણા શેકાય છે ત્યાં આપણે મસાલો કરી લઈએ। તો આપણે હુકલ લસણ લીધું છે, આપણે આ આદુનો કટકો લીધો છે એક, તો એને આપણે આ રીતે કટકા કરી લઈએ ને આ આપણે લીલું લસણ લીધું છે, તો લીલું લસણ આપણે આમાં કટકા કરી લઈએ આ રીતે ને પછી ખાંડી લઈએ। તો તમારે ખાવણીમાં ન ખાંડવું હોય, મિક્સરના ખાનામાં કરવું હોય તોય તમે કરી શકો ને ખાવણીમાં ખાંડવું હોય તોય ખાંડી શકો। તો આ રીતે આપણે પાંદડા છે લીલા એ થોડાક આવવા દેવાના છે। તો આને હવે આપણે ખાંડી લઈએ। તો આપણે ખાંડી લીધું છે, તો આ રીતે ખાંડવાનું છે, એટલે તમે મિક્સરના ખાનામાં કરી લો તોય હાલે। તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ। બે આપણે ડુંગળી લીધી છે નાના મોટી, તો એને આપણે કટિંગ કરી લેવાની છે ઝીણી ઝીણી। તો આ રીતે આપણે પેલી કટિંગ કરી લઈએ ને પછી ઝીણી ઝીણી કટિંગ કરી લઈએ। હવે આપણે એને આ રીતે કટિંગ કરી લેવાની છે। તો આ રીતે આપણે બધી ડુંગળી કટિંગ કરી લઈએ। તો બે ડુંગળી આપણે સુધારી લીધી છે ઝીણી ઝીણી, તો એને આપણે વાટકીમાં ભરી લઈએ। તો રીંગણું આપણે શેકાઈ ગયું છે, તો આ રીતે આપણે શેકી લેવાનું છે અલટ પલટ કરતા ને હવે એને આપણે થોડીક વાર ઠરવા દઈએ। હવે આપણે બે ટમેટા લીધા છે, તો દેશી ટમેટા છે, તો આ ખાટા મીઠા હોય તો બહુ સરસ લાગે ઓળામાં। તો આને આપણે ઝીણા ઝીણા સુધારી લઈએ। ટમેટા આપણે સુધારી લીધા છે, તો એને આપણે વાટકીમાં લઈ લઈએ। હવે આપણે બીજી તૈયારી કરીએ। હવે આપણે રીંગણા શેકાઈ ગયા છે, તો થોડીક વાર આપણે ઠરવા દેવાના ને હવે રીંગણાની સાલ ઉછેડી લઈએ આપણે। રીંગણા આપણે શેકાઈ ગયા છે, તો રીંગણાને આપણે પહેલાં આમ જોઈ લેવાના ને પછી આપણે એને ભાંગવાના, કેમ કે ઉપરથી રીંગણું તો સારું જ હોય પણ અંદર રીંગણું ફળેલું નીકળે, અટાણે આ દવાવાળા રીંગણા આવે એટલે। તો આ રીતે પહેલાં ખોલી ને બધા રીંગણા જોઈ લેવાના ને પછી એને આપણે ભાંગી લેવાના છે। રીંગણા આપણે ભાંગી લીધા છે, તો આપણે હાવ નથી એને ભાંગવાના, આ રીતે જ ભાંગવાના છે। તો ચમચાની મદદથી આપણે ભાંગી લીધા છે। તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ। ગેસ શરૂ કરી દીધો છે આપણે ને કડાઈ મૂકી દીધી છે। તો જેટલો ઓળો હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું। તો થોડુંક તેલ વધારે હોય ઓળામાં તો ઓળો સારો લાગે, તો આપણે એ પ્રમાણે ઓળા પ્રમાણે તેલ લઈ લેવાનું છે। તેલ આપણું થોડુંક આવી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે। હવે આપણે એમાં ડુંગળી નાખવાની છે, તો ડુંગળીને આપણે ચડવા દેવાની છે। તો આ રીતે એને આપણે થોડીક વાર ઢાંકતા જઈએ ને હલાવતું જવાનું ને ઢાંકીને આપણે સેડવી લઈએ। તો હવે આપણે ખોલી લઈએ। તો આ રીતે આપણે ડુંગળીને સેડવી લેવાની છે। તો થોડીક વાર ડુંગળી આપણે તેલમાં ચડવા દેવાની છે। હવે આપણે એમાં આદું લસણ ખાંડ્યું છે તો એ નાખી દઈએ, એટલે હારે એ સડી જાય। તો એને હવે આપણે આ રીતે ચેડવી લઈએ। તો હવે આપણે ઢાંકવાની જરૂર નથી, આ રીતે તમે મિક્સ કરતા જાઓ, હલાવતા જાઓ ને ચેડવી લો। તો થોડીક વાર થઈ ગઈ છે આપણે ને ડુંગળી સડી ગઈ છે, જુઓ તો આ રીતે આપણે ડુંગળી ચેડવી લેવાની છે। ને સાંજે તમે દૂધ ખાતા હોય ને ગમે શાકમાં તમારે ડુંગળી નાખવી હોય તો કાશી નહીં નાખવાની, આ રીતે ચેડવી લેવાની એટલે વાંધો ન આવે। તો તમે ખાઈ શકો દૂધ હતી એને હારે। હવે આપણે એમાં ટમેટા નાખવાના છે। ટમેટા નાખી ને આપણે એની ઉપર મીઠું નાખવાનું છે। હવે આપણે એને ચેડવી લઈએ આ રીતે। થોડીક વાર આને આપણે ઢાંકી દઈએ, ઢાંકીને એને સડવા દઈએ। હવે આપણે ખોલીને જોઈ લઈએ તો ટમેટા આપણા થોડા ગળી ગયા છે। તો આ રીતે આપણે ટમેટા અને ડુંગળીને સેડવી લેવાનું પેલું, તો સારુંથી સડી જાય પછી આપણે એમાં મસાલા કરી લઈએ। તો એમાં આપણે હળદર નાખવાની છે, એમાં આપણે ધાણા જીરું નાખવાનું છે, એમાં આપણે હિંગ નાખવાની છે,
લાલ મરચું તમારે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. તો વધુ તીખું ખાતા હોય તો વધારે નાખવાનું. તો આ લસણવાળી ચટણી છે. હવે આપણે મસાલા બધા મિક્સ કરી લઈએ. લસણવાળી ચટણી હોય ખાંડેલી એટલે આ રીતની ભેગી હોય. ને તમે લસણ ન ખાતા હોય તો લસણ નહીં નાખવાનું, કોરી ચટણી નાખવાની. બધો મસાલો આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે તમે મિક્સ કરી લો મસાલો એટલે સડી જાય હારો હાય. થોડીક વાર ચેડવું એટલે આ રીતે. તો તમને તેલ ઓછું લાગતું હોય તો થોડુંક તેલ નાખી આપો પાછું. તો હવે આપણે રીંગણા છે શેકેલા તો આપણે એ નાખી દેવાના છે એમાં. હવે રીંગણાને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ બધું. આ રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. હવે આપણે આને ઢાંકીને થોડીક વાર સડવા દઈએ. હવે આપણે ખોલીને જોઈ લઈએ તો સારી રીતે આપણે ઓળો સડી જશે. તો હવે આપણે એમાં ગરમ મસાલો નાખવાનો છે. તો તમે ગમે એ ગરમ મસાલો વાપરતા હોય ઘરમાં તો એ તમારે તેલે નાખવાનો, તેલો નહીં નાખવાનો. તો આ રીતે આપણે મિક્સ કરી લીધો છે મસાલો. હવે આપણે લીલા ધાણા નાખવાના છે. તો આ રીતે લીલા ધાણા નાખી દીધા છે આપણે, એને મિક્સ કરી લઈએ. તો બની જશે આપણો ઓળો મસ્તીનો. તો આ રીતે ઓળો બનાવીને ટ્રાય મારજો, કેવો બને કેવો નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો આપણે ગરમ મસાલો અને ધાણા નાખ્યા છે તો એ પછી આપણે ઢાંકી અને થોડીક વાર રહેવા દેવાનું એટલે ગરમ મસાલાની સુગંધ બધી ઓળામાં ભેગી જાય. ઓળો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને પીરસી લઈએ. તો જો કેવો મસ્ત દેખાય છે ને સરસ મજાનો બન્યો છે. તો વધુ તેલ તમને ફાવતું હોય તો તમે વધારે તેલ નાખી આપો, નકર મીડિયમ તેલ હોય તોય હાલે. તો આ રીતે બનાવી ને જરૂર ટ્રાય મારજો. તો સરસ આપણો ઓળો બની ગયો છે મસાલાવાળો. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવો બને કેવો નહીં એમ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.